ઓકે બેન, તમારું નામ? મારું નામ સરસ્વતીબેન છે. બેના કયો વિસ્તાર છે અને શું બનાવ બન્યો? આ રાણીકા જૂનો કુંભારવાળો છે ને એ લોકો રામજી માધુરના ઘરના છે. ભૂપતભાઈ છે, એનો છોકરો વનરાજ છે, વિજ્યો છે, નીલો છે. એ બધા પી પીને તે અગાસીમાં પથ્થર રાખીને ત્યાં ઘા કર્યા. પીને પેલા આમ કોકને ગાણું દીધી, કાટલો પકડ્યો ને પછી અહીંયા આવીને ખાંચામાં એકલા પથ્થર મારા કર્યા. જો ગરીબ માણસોના ખોયડા તે તોડી કાઢ્યા છે. અમારી અગાસીમાં એકલા પથ્થર પડ્યા છે. અહીંયા બધા ખાંચામાં નુકસાન કર્યું છે. એ લોકો એને પી પીને જ્યારે હોય ત્યારે ખરાબ ગાણું બોલે છે, તરવારું લઈ લઈને નીકળી પડે છે. અહીંયા બેનું છોકરીઓ હોય, નાના છોકરા હોય તોય તે પહેલી વાર બનાવ બન્યો છે કે વારંવાર બનાવ? વારંવાર આવું કર્યા કરે છે, પણ કોઈ અમે ફરિયાદ નથી કરતા. હથિયારોની પથ્થર જ કર્યા છે. એકલા અગાસી પરથી નોકરા પથ્થરા માર્યા છે. છોકરા બધા ઘરના મોટા બધા ઘરમાં ગરી ગયા. આખા ખાંચામાં પથ્થર મારો છે. જોવો તમે. કેટલા વ્યક્તિઓ હતા એ લોકો? નામ ને પરિચય? મારું નામ શૈલેષભાઈ કાંતિભાઈ મકવાણા. શૈલેષભાઈ, આ કયો વિસ્તાર છે અને શું બનાવ અત્યારે બન્યો છે? અત્યારે હાલમાં એવું બન્યું છે, રાણીકા જૂના કુંભારવાળા હેઠાણફળી વિસ્તારનું નામ છે. અને હું અત્યારે હમણાં મારી દુકાન બંધ કરીને આવ્યો અને ત્યાં દરમિયાન આ બધી વસ્તુ બની રહી હતી. એટલે મેં પૂછ્યું તો એવું થયું કે માથાકૂટ કોઈક બીજાની છે. તો મારા બંને વિશે સમજાવવા કે ગયા હતા, તો એનો કાટલો ને એવું બધું પકડ્યું છે. શું બનાવ બન્યો છે અત્યારે? અત્યારે બનાવમાં તો એવું, એ લોકોએ પથ્થરમારો ચાલુ કર્યો. એટલે એ લોકો આખું ઘર હતું. કોણ લોકો હતું? ભૂપતભાઈ રામજીભાઈ, પછી વિજયભાઈ ચંદુભાઈ, પછી વનરાજભાઈ ભૂપતભાઈ, બાકી નિલેશભાઈ અનિલભાઈ. આ બધાય પથ્થરમારો કરવામાં સામેલ હતા, બધાય આખું ઘર. અને અવારનવાર જ્ઞાતિથી અપમાનિત કરે. અમને લોકોને જેમ હોય એમ કે અમારા ખાંચાની તો માથા કૂટે નથી આ, બરોબર. અને બીજા નંબરમાં એની જે ગલ્લી જે છે એ લોકો બુટલેગર છે, બરોબર. એ લોકો દારૂના ધંધા ઉપર એનું જીવન હાલ્યા કરે છે. આખા ગલીની અંદર 2-3 ઘર મૂકીને આખું ગેરકાયદેસર બાંધકામ ચાલુ કર્યું છે એ લોકોએ. કોઈના આજુબાજુ જે અમારા આ પાછળ દરવાજા ખુલે, કોઈના દરવાજા જ ખુલતા નથી, કેમ કે એ લોકોએ બાંધકામ જ એવું કરી નાખ્યું છે. તમારે જોવું હોય તો જોવાની છૂટી છે. આખી ગલીમાં આખું બાંધકામ બધાના છે, પાછળ ચાલ પડે છે. બધાના દસ્તાવેજમાં ઉલ્લેખ છે, એનો મેન્શન કરેલું જ છે. તેમ છતાં એ લોકો આવી રીતે કરેલું છે.